નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી અને હિન્દી વિષયની અંદર આજે ફરી પાછા આપણે આ વિડીયોમાં મળીએ છીએ. અને આજે આપણે આ વિડીયોની અંદર પાઠ 5 આપણે જે આગળ જોયો તો સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે, તો એ પાઠની સમજૂતી આપણે વિસ્તૃતપૂર્વક મેળવી લીધી છે. અને ત્યારબાદ હવે આ વિડીયોની અંદર આપણે તેના કેટલાક સ્વાધ્યાયના જે પ્રશ્નોત્તર છે તેની આપણે સમજૂતી મેળવવાના છીએ અને તેની ભાષાંતર સહિત આપણે આ વિડીયોની અંદર સમજૂતી મેળવીશું. તો તેની શરૂઆત કરીએ. प्रश्न नंबर 1 છે, पढ़े हुए से देखा हुआ ज़्यादा याद रह जाता है क्यों? હવે આપણને પહેલો પ્રશ્ન કરે છે કે વાંચવા કરતાં ભણવા કરતાં પણ જે આપણે પોતાની આંખોથી જે લાઈવ જોઈએ છીએ તે આપણને વધુ યાદ રહે છે, એવું કેમ છે? તો એનો જવાબ છે, देखे हुए दृश्य का चित्र मस्तिष्क में ज्यों का त्यों अंकित हो जाता है. पढ़ने से केवल मन में काल्पनिक चित्र बनता है. कल्पना में वह सच्चाई नहीं होती जो यथार्थ में होती है, इसलिए पढ़े हुए से देखा हुआ देर तक याद रह जाता है. શું કહે છે, શું અર્થ થાય છે એનો? કે આપણે જે વસ્તુ જોઈએ છીએ, જે દ્રશ્ય આપણે જોઈએ છીએ, એ આખું દ્રશ્ય આપણા મગજની અંદર અંકિત થઈ જાય છે અને વાંચવાથી ખાલી આપણા મનમાં એ એક કાલ્પનિક ચિત્ર ઊભું થાય છે અને કલ્પનામાં જે કંઈ જે સચ્ચાઈ રહેલી છે, એટલે કે જે સાચું હોય છે એ હોતું નથી, એ વાસ્તવમાં હોતું નથી. એટલા માટે થઈને આપણે જે આપણી આંખોથી જે દ્રશ્ય નિહાળીએ છીએ એ આપણને વધુ આપણા મગજની અંદર મનમાં યાદ રહી જતું હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, ભાષા કે વિષય में डॉक्टर कलाम ने क्या बताया? કે ભાષાના વિષયમાં ડૉક્ટર કલામનું શું કહેવું છે? डॉक्टर कलाम ने माध्यमिक शिक्षा की पढ़ाई मातृभाषा में की थी. હવે ડૉક્ટર કલામ છે એને માધ્યમિક શિક્ષા છે એ પોતાની માતૃભાષામાં કરેલી છે. कॉलेज के आगे की शिक्षा में उनकी पढ़ाई का माध्यम अंग्रेजी भाषा थी. કે કોલેજ પછીનું જે શિક્ષણ એમને મેળવ્યું તેનું માધ્યમ કયું હતું? તો કે અંગ્રેજી હતું. कलाम के विचार से कॉलेज की पढ़ाई भी मातृभाषा के माध्यम से होनी चाहिए. કે કલામના તો એવા વિચારો છે કે વિદ્યાર્થીઓ છે એ પોતાની માતૃભાષામાં જ વિચારતો હોય છે. इसलिए मातृभाषा में ही अपनी बात आसानी से प्रकट कर सकता है. કે એટલા માટે થઈને તે માતૃભાષામાં જ પોતાની વાત છે એ સરળતાથી રજૂઆત કરી શકે છે. फिर भी विश्व के दूसरे देशों से संपर्क कायम करने के लिए वे अंग्रेजी का ज्ञान आवश्यक मानते हैं. કે છતાં પણ તે બીજા દેશોની જે સંપર્ક કરવા માટે થઈને જે અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવું તેને જરૂરી સમજે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, कलाम के मत से भारत 2020 तक एक विकसित राष्ट्र कैसे बन जाएगा? કે ત્રીજો પ્રશ્ન છે કે ડૉક્ટર કલામના મત અનુસાર ભારત 2020માં એક વિકસિત રાષ્ટ્ર કેવી રીતે બની જશે? તો જવાબ છે, डॉक्टर कलाम भारत की बढ़ती हुई जनसंख्या से चिंतित नहीं है. वे मानते हैं कि स्त्रियों के शिक्षित होने से छोटा परिवार सुखी परिवार के विचार को बल मिलेगा. इसके अलावा हमारे यहाँ 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं. કે ડૉક્ટર કલામ એવું માને છે કે તે જે ભારતની જે વસ્તી વધારો છે, જે દરરોજ જે વસ્તી વધે છે એનાથી ચિંતિત નથી, પણ તે એવું માને છે કે જો સ્ત્રીઓ શિક્ષિત થશે તો તે નાનો પરિવાર સુખી પરિવાર એ વિચારથી આગળ વધશે અને એના સિવાય પણ 54 કરોડ લોકો છે
એ કેવા છે તો કે જેની ઉંમર છે 25 વર્ષથી નીચે છે. આ આપણી राष्ट्र शक्ति है. हमारे देश में प्राकृतिक संसाधन भी पर्याप्त मात्रा में उपलब्ध है. इन कारणों से भारत 2020 तक एक विकसित राष्ट्र बन जाएगा ऐसा कलाम मानते हैं. कि अपना देशनी अंदर प्राकृतिक संसाधनों पण जे पूरी मात्रा में उपलब्ध है अने आ बधा कारणों ने लीधे भारत है 2020 सुधी में एक विकसित राष्ट्र बनी जशे एवं डॉक्टर कलाम माने छे. त्यार पछीनो प्रश्न है, राष्ट्र विकास में महिलाओं का क्या योगदान है? कि राष्ट्रना विकास में स्त्रीओनुं शुं योगदान रहेलुं छे? जवाब जोईए. राष्ट्र विकास में महिलाओं की भूमिका पुरुषों के समान ही है. शैक्षिक और औद्योगिक प्रवृत्तियों में आज महिलाएं बढ़ चढ़कर हिस्सा ले रही है. सशस्त्र सेनाओं में भी पुरुषों के समान ही महिलाओं की भी नियुक्ति होती है. देश की तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी है. सेना के लिए विभिन्न उपकरण बनाने में भी महिलाएं काम कर रही है. इस प्रकार राष्ट्र विकास में महिलाओं का बहुमूल्य योगदान है. कि राष्ट्रना विकास में स्त्रीओनी भूमिका पण पुरुषोनी समान है. अने शिक्षणनी दृष्टिए जोईए अथवा तो उद्योगीनी दृष्टिए जोईए तो स्त्रीओ छे आजे खूब ऊँचा पद पर हासिल है अने अलग अलग एमां भाग लई रही है. जे सशस्त्र सेना आपणी 3 सेना है एमां पण स्त्रीओनी पसंदगी करवामां आवे छे अने तेमां पण स्त्रीओ छे ए खूब सारा एवा प्रमाण में काम करी रही है अने एमां स्त्रीओनुं पण खूब मोटुं योगदान रहेलुं छे. त्यार पछीनो प्रश्न जोईए, किसी भी देश के लिए सेना का क्या महत्व है? कि कोई पण देश माटे थईने सेनानुं शुं महत्व है? जवाब जोईए. सेना किसी भी देश का अनिवार्य अंग है. कि सेना है ए कोई पण देशनुं एक अनिवार्य अंग है, अभिन्न अंग है. सेना शत्रुओं के आक्रमण से देश की रक्षा होती है. कि ई सेना है तेनाथी शो लाभ थाय छे तो कि तेना माटे कोई दुश्मन है ए आक्रमण करे तो तेनाथी देशनी रक्षा थाय छे. देश में कहीं विद्रोह होने पर सेना उसे दबाती है. कि सेना है ए देश में कोईपण जग्याए आ विद्रोह थाय तो सेना है एमां तेने दबावे छे. सेना में आतंकवादी घुस आए हो और पुलिस उनसे निपटने में सक्षम न हो तो सेना के जवान ही उनसे निपटते हैं. कि जो आतंकवादीओ अपना देशनी अंदर आवी जाए तो पुलिस है तेनाथी एनो सामनो करवा माटे सक्षम न पण होय तो तेना आ सेनाना जवानो छे तेनो सामनो करे छे. देश में कहीं भीषण बाढ़ या भूकंप आए तो सेना संकट में पड़े लोगों को सहायता करती है. इस प्रकार बाहरी या भीतरी संकट से सेना ही देशवासियों की रक्षा करती है. कि जो देश में कोई पूर आवे, भूकंप आवे तो आ सेनाना जवानों छे ए लोगों माटे के लोगोनी सहायता करे छे, एनी मदद करे छे. आवी रीते कोई बाह्य अथवा तो आंतरिक जे कांई पण संकटो आवे छे तो तेनी रक्षा सेना ज करे छे. त्यार पछीनो प्रश्न नंबर 6 जोईए. डॉक्टर कलाम ने अपने बचपन की कौन सी यादगार घटना सुनाई? कि आपणे पाठनी शुरुआत में जोयुं हतुं कि डॉक्टर कलाम है एना बाळपणनी एक घटना संभळावे छे विद्यार्थीओने, ते जोईए. कलाम जब 5वीं कक्षा में थे तब की एक घटना उन्हें याद है. उनके शिक्षक श्री सुब्रमण्य अय्यर विद्यार्थी को बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. वे रामेश्वरम के समुद्र तट पर ले गए और वहाँ उन्होंने विद्यार्थियों को उड़ने की क्रिया का जीवंत उदाहरण बताया. डॉक्टर कलाम पर इस घटना का गहरा असर पड़ा. इससे उन्हें विज्ञान पढ़ने की प्रेरणा मिली. कि ये यादगार घटना આપણે જોઈએ કે જ્યારે ડૉક્ટર કલામ
5મા ધોરણમાં હતા ત્યારની એક ઘટના છે. તો કે એના શિક્ષક છે, એનું નામ છે શ્રી સુબ્રમણ્ય અય્યર. તો એ વિદ્યાર્થીઓને બતાવે છે કે કોઈ પક્ષી છે એ કેવી રીતે ઉડી શકે છે. તો તે રામેશ્વરમના દરિયા કિનારે બધા વિદ્યાર્થીઓને લઈ જાય છે અને તેનું લાઈવ એક જીવંત ઉદાહરણ બતાવે છે, અને જેથી કરીને એ આ દ્રશ્ય જોવે છે અને બધા વિદ્યાર્થીઓને મગજ ઉપર યાદ રહી જાય છે. આવી રીતે એને વિજ્ઞાન ભણવા માટે થઈને એક આગળ પ્રેરણા મળે છે. હવે પ્રશ્ન નંબર 7 છે, આપકી યાદગાર ઘટના બતાઈએ. હવે તમારા ઉપરથી તમારી કોઈ એક યાદગાર ઘટના છે એ તમારે બતાવવાની છે. તો અહીંયા આપણને એક ઘટના બતાવેલી છે, તે જોઈએ. गर्मी की छुट्टियाँ थी, मैं अपने गांव गया हुआ था. गांव के पास नदी थी. मेरा बड़ा भाई अच्छा तैराक था. હવે પોતાની ઘટના શું સંભળાવે છે કે ગરમીઓના દિવસો હતા, રજાઓ હતી અને અમે બધા અમારા ગામ ગયા હતા. અને ગામની પાસે એક શું હતી તો કે નાની એવી નદી હતી. અને મારો મોટો ભાઈ છે એ તૈરાક એટલે કે તરવૈયો હતો. मैं भी नदी में तैरना चाहता था लेकिन डरता था કે હું પણ નદીમાં તરવા માગતો હતો અને પણ મને ડર લાગતો હતો. मेरा भाई मुझे नदी किनारे ले गया કે મારો ભાઈ છે એ મને નદી કિનારે લઈ ગયો અને વાતો કરવા લાગે છે. इस बीच उसने मुझे धक्का दिया और मैं नदी में जा गिरा કે એવામાં જ મારો ભાઈ છે મને ધક્કો મારી દે છે અને હું નદીમાં પડી જાઉં છું. डूबने के डर से मेरे हाथ पाँव चलने लगे और मैं किनारे तक आ गया કે જે ડૂબી જવાના ડરથી મારા હાથ પગ છે હાલવા લાગ્યા, એટલે કે હું તરવાની કોશિશ કરતો રહ્યો અને હું કિનારા સુધી પહોંચી ગયો. ભાઈને કહા ડરતે હો ક્यों? इसी तरह पानी में हाथ पैर हिलाते रहो, डरो मत, डूबोगे नहीं કે આવી જ રીતે પાણીમાં છે તારા હાથ પગ છે તું હલાવતો રહે એટલે ડરીશ નહીં અને ડૂબીશ પણ નહીં. ડૂબને लगोगे तो मैं बचा लूँगा કે જો તું ડૂબવા લાગીશ તો હું તને બચાવી લઈશ. બસ फिर क्या था, मैं निडर होकर पानी में हाथ पैर हिलाता रहा एवं इधर से उधर और इधर से इधर चक्कर लगाता रहा. उसी दिन से मुझे तैरना आ गया કે ત્યારથી જ હું પાણીની અંદર હાથ પગ હલાવવા લાગ્યો અને નિડર થઈને હું તરવા લાગ્યો અને ચક્કર લગાવવા લાગ્યો. ત્યારથી મારી બીક છે એ ઉડી ગઈ અને મને તરવાનું પણ આવડી ગયું. કહે છે કે આ બાળપણની એક ઘટના છે એ ક્યારેય હું ભૂલી શકીશ નહીં. હવે ત્યાર પછી 8મો પ્રશ્ન છે એ જોઈએ. अपना लक्ष्य प्राप्त करने के लिए आप क्या किया करेंगे કે તમારું લક્ષ્ય છે તમે મેળવવા માટે થઈને તમે શું શું કરી શકશો. आज हमारे देश में डॉक्टरों और इंजीनियरों की कमी नहीं है કે આપણા દેશમાં છે ડૉક્ટરો અને એન્જિનિયરોની કંઈ કમી નથી. કમી है अच्छे वैज्ञानिकों की. શેની કમી છે તો કે સારા વૈજ્ઞાનિકોની. इसलिए एक महान वैज्ञानिक बनकर देश का नाम रोशन करना यही मेरे जीवन का लक्ष्य કે એક મહાન વૈજ્ઞાનિક બનીને આપણા દેશનું નામ રોશન કરવું એ આપણા જીવનનું લક્ષ્ય છે. इसे पाने के लिए मैं अपने पाठ्यक्रम की विज्ञान की पुस्तकें बड़े ध्यान से पढ़ता हूँ કે એના માટે થઈને હું મારા પાઠ્યપુસ્તકો છે એ ખૂબ જ ધ્યાનથી વાંચું છું. विज्ञान की अन्य पुस्तकें भी स्कूल के पुस्तकालय से लाकर पढ़ता हूँ કે વિજ્ઞાનની જે બીજી પુસ્તકો હોય છે એ પણ હું વાંચવા માટે થઈને લઈ આવું છું. मैं वैज्ञानिकों की जीवन पर लिखी पुस्तकें भी पढ़ता हूँ. घर पर मैं छोटे छोटे प्रयोग भी करता हूँ કે બધી હું પુસ્તકો લઈ આવું પણ છું, વાંચું છું અને અવનવા પ્રયોગો પણ કરું છું. કે આવી રીતે છે હું મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે થઈને ઘણા બધા પ્રયત્નો છે એ કરીશ. ત્યાર પછીનો હવે આપણો 9મો પ્રશ્ન છે. किसी को मुसीबत में देखकर आप क्या करते हैं કે તમે કોઈને જો મુસીબતમાં જુઓ તો તમે શું કરો છો. જવાબ જોઈએ. किसी को मुसीबत में देखकर मैं यथाशक्ति उनकी मदद करता हूँ. तन मन धन से मैं उसकी सहायता करने से पीछे नहीं उठता.
इसके लिए मैं अपने माता पिता से कुछ मांगने में भी संकोच नहीं करता। मेरे मित्र मुझे सहयोग देते हैं કે જો હું કોઈને મુસીબતમાં જાઉં તો મારાથી થાય એટલી હું એને મદદ કરું છું અને તન મન ધનથી હું એને મદદ કરવામાં પાછળ હટતો નથી. અને એટલા માટે થઈને મારા માતા પિતા છે એના પાસે પણ કાંઈ માંગવામાં હું સંકોચ નથી રાખતો. અને મારા મિત્રો છે એ પણ મને સહયોગ એટલે કે પૂરી રીતે મને મદદરૂપ થાય છે. હવે પ્રશ્ન 10મો જોઈએ. यदि आप इन प्रश्नकर्ताओं में होते तो डॉक्टर कलाम से आप कौन कौन से प्रश्न पूछते? કે તમે જો આ વિદ્યાર્થીઓ જે પ્રશ્ન પૂછતા હતા આપણે પાઠમાં જોયું કે એમાં જો તમે હોય તો તમે શું પૂછો? જવાબ એનો જોઈએ कि हूँ जो आ प्रश्नकर्ताओं में होत तो हूँ आवा प्रश्न पूछत. देश में सब संसाधन सुलभ होने पर भी अभी तक हम विकसित राष्ट्रों की श्रेणी में क्यों नहीं आए हैं? कि આપણા દેશ પાસે આટલા બધા જે સંસાધનો છે તો એ છતાં પણ આપણે એ વિકસિત રાષ્ટ્રોની જે હારમાળે છે એમાં આપણો દેશ કેમ નથી? બીજો છે પ્રશ્ન, हमारे देश में गरीब और अमीर के बीच की खाई बढ़ती क्यों जा रही है? कि આપણા દેશમાં ગરીબ અને અમીર આ બંને વચ્ચેના જે ભેદભાવો છે એ કેમ વધતા જાય છે? ત્રીજો પ્રશ્ન હું એ પૂછીશ कि कहीं कहीं बहुमंजिला मकान बन जाने पर अवैध बताया जाता है, जब उसका निर्माण हो रहा था तब वह क्या अवैध नहीं था? કે કેટલાય બહુમાળી મકાનો બની જાય છે અને ત્યાર પછી એને અવૈધ એટલે કે ગેરકાયદેસર બતાવવામાં આવે છે. તો જ્યારે એનું નિર્માણ એટલે કે ત્યારે જે બનતા હોય છે ત્યારે કેમ શું એ ગેરકાયદેસર નથી હોતા અને પછી બતાવવામાં આવે છે? विदेशी बैंकों में जमा काला धन भारत लाने में सरकार अक्षम क्यों है? કે વિદેશની બેંકોમાં જે કાળું નાણું પડ્યું છે એને ભારત લઈ આવવા માટે આપણી સરકાર છે એ અક્ષમ કેમ છે કે સક્ષમ કેમ નથી? હું આટલા પ્રશ્નો પૂછીશ એવું કહે છે. હવે ત્યાર પછી આપણા આ 10 પ્રશ્નો તો અહીંયા પૂરા થાય છે. અને ત્યાર પછીનો જે પ્રશ્ન નંબર બીજો છે એ પણ જોઈ લઈએ. बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए, मातृभाषा को या अंग्रेजी को? क्यों? કે આપણે બાળપણની અંદર જે ભાષામાં આપણે ભણીએ છીએ તો એ કઈ ભાષાને આપણે વધુ મહત્ત્વ આપવું જોઈએ, કે માતૃભાષાને કે અંગ્રેજી ભાષાને? આજે તમે જુઓ છો કે બધા અંગ્રેજી ભાષા તરફ દોડી રહ્યા છે, તો શું એને આપણે વધારે મહત્ત્વ આપવું જોઈએ કે ન આપવું જોઈએ એ જોઈએ. જવાબ જોઈએ, બચપન મેં હમે માતૃભાષા કો મહત્ત્વ દેના ચાહીએ, કે બાળપણમાં આપણે માતૃભાષાને વધુ મહત્ત્વ આપવું જોઈએ. मातृभाषा माँ की भाषा है, माता की गोद में हम उसी से सोचना विचारना सीखते हैं. કે માતૃભાષા છે એ માની ભાષા એવું માનવામાં આવે છે કે આપણે માના ખોળામાં જે આપણને વિચારવાનું કે જે કંઈ પણ આપણે શીખીએ છીએ એ આપણને ત્યાંથી મળે છે. सोचने विचारने की भाषा ही हमारी अभिव्यक्ति की भाषा हो सकती है, कि આપણે જે ભાષામાં વિચારીએ છીએ એ જ ભાષામાં આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ કે બોલી શકીએ છીએ. मातृभाषा में हम अपने हृदय मन के भावों को सरल और प्रभावी ढंग से प्रकट कर सकते हैं. કે માતૃભાષામાં આપણા હૃદય અને મનના જે વિચારો છે એને આપણે સરળતાથી કરી શકીએ છીએ, એકબીજા સામે બોલી શકીએ છીએ, રજૂ કરી શકીએ છીએ. અને એટલા માટે થઈને જ આપણે બાળપણમાં આપણે આ માતૃભાષાને વધુ મહત્ત્વ આપવું જોઈએ. અને અંગ્રેજી વિદેશી ભાષા है, કે इंग्लिश છે એ તો વિદેશની ભાષા છે, આપણી ભાષા નથી. ઉસે પઢને સીખને મેં બહુ પ્રયત્ન કરના પડતા है, કે એમાં તો શીખવા માટે થઈને આપણે ઘણો બધો પ્રયત્ન કરવો પડે છે. उसमें प्रवीण होने पर भी अपने हृदय के भाव हम उसमें અસરકારક ઢંગ સે નહીં કર सकते. કે એમાં આપણે હોશિયાર હોઈએ છતાં પણ આપણે જેમ માતૃભાષામાં આપણે વાતચીત કરી શકીએ છીએ સરળતાથી, એવી વાતચીત તેમાં કરી શકતા નથી. इसलिए अंग्रेजी भाषा को मातृभाषा का स्थान नहीं ले सकती. કે એટલા માટે થઈને જ ઇંગ્લિશ છે એ આપણી માતૃભાષાનું સ્થાન છે
એ લઈ શકે નહીં. અને હંમેશા આપણે માતૃભાષાને જ વધુ મહત્ત્વ આપવું જોઈએ. તો અહીંયા આપણા આ પ્રશ્નોની સમજૂતી અહીં પૂરી થાય છે. અને ત્યાર પછી હવે આપણે જે બે વાક્યના પ્રશ્નો છે તે જોઈશું. કે પ્રશ્ન નંબર 4ના જે બે વાક્યના પ્રશ્નો છે તે પણ સાથે સાથે જોઈ લઈએ. આ 8 પ્રશ્નોની જે સમજૂતી છે એ જોઈએ. એમાં પ્રશ્ન પહેલો છે, ચિરાગ જૈનને ડૉક્ટર કલામ સે ક્યાં પૂછા. હવે ચિરાગ જૈન નામના જે પ્રશ્નકર્તા હતા તે કલામને શું પૂછે છે? તો એનો જવાબ છે, चिराग जैन ने पूछा था कि आज देश के सामने सबसे बड़ी चुनौती क्या है, કે દેશ માટે એક પડકારરૂપ વસ્તુ હોય તો એ શું છે? અને કલામ જવાબ આપે છે કે भारत को सन 2020 तक एक विकसित राष्ट्र बनाना और देश के 1 अरब से अधिक नागरिकों को सुखी बनाना ही आज देश के सामने सबसे बड़ी चुनौती है. કે 2020 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું અને 1 અરબથી પણ વધારે નાગરિકોને સુખી બનાવવું એ જ આપણા દેશ માટે મોટી પડકારજન્ય બાબત છે. બીજો પ્રશ્ન જોઈએ, प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करे. કે જે પ્રવાસી ભારતીય છે એ માતૃભૂમિ માટે થઈને એક ગર્વની ભાવના કેવી રીતે વિકસિત કરે. प्रवासी भारतीय बृहद भारतीय परिवार के ही अंग है. वे अपने देश की सांस्कृतिक विरासत से जुड़े रहकर मातृभूमि के प्रति गर्व की भावना विकसित कर सकते हैं. કે આ પ્રવાસી ભારતીય છે એ આપણા ભારતીય પરિવારનું જ એક અંગ છે અને દેશની જે સાંસ્કૃતિક વારસો છે આપણો એની સાથે જોડાઈ રહીને માતૃભૂમિ પ્રત્યે એક ગર્વની ભાવના વિકસિત કરે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, डॉक्टर कलाम के अनुसार किसानों, मजदूरों और कलाकारों का राष्ट्र में क्या महत्व है. કે ડૉક્ટર કલામના મત અનુસાર જે ખેડૂત છે, મજૂરો છે અને કલાકારો છે એનું શું મહત્ત્વ છે આપણા રાષ્ટ્ર માટે. તો ડૉક્ટર કલામ જવાબ આપે છે, कलाम के अनुसार किसान, मजदूर और कलाकार राष्ट्र के अभिन्न अंग है. राष्ट्र के निर्माण में इन सबकी सेवाओं की आवश्यकता है और इन सबका समान महत्व है. કે બધાનું સરખું જ મહત્ત્વ છે. ત્યાર પછી હવે એક વાક્યના પ્રશ્નોની સમજૂતી જોઈએ. પ્રશ્ન નંબર 1, शिक्षक श्री सुब्रमण्य ने छात्रों को किसका जीवंत उदाहरण दिया. કે આપણે જોયું કે શેનું જીવંત ઉદાહરણ આપે છે ડૉક્ટર કલામના જે શિક્ષક છે એ. તો જવાબ છે કે વિદ્યાર્થીઓને પક્ષીને જે ઉડવાનું છે એ જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. બીજો પ્રશ્ન જોઈએ, डॉक्टर कलाम किस भाषा को पढ़ाई का उत्तम माध्यम मानते हैं. कैसे કે કઈ ભાષાને ભણવા માટે થઈને ઉત્તમ માધ્યમ માને છે. તો કે માતૃભાષાને. डॉक्टर कलाम के अनुसार जीवन में सफल होने के लिए क्या करना चाहिए. કે જીવનમાં સફળ થવું હોય તો શું કરવું જોઈએ. તો કે છે કે જીવનમાં સફળ હોવું જોઈએ તો દૃઢ સંકલ્પ અને વધુમાં વધુ મહેનત સાથે સાથે સાહસ અને સાચી દિશામાં આગળ વધવું જોઈએ. प्रश्न नंबर 4 છે, डॉक्टर कलाम की दृष्टि में साहस की परिभाषा क्या है. કે કલામની દૃષ્ટિએ સાહસની પરિભાષા શું છે. તો કે પોતાની જાન કી પરવાહ કિએ બિના, પોતાની જીવની પરવાહ કર્યા વગર બીજાને એ સમસ્યાઓમાંથી બહાર લઈ આવવા એ જ મોટામાં મોટું સાહસ છે. प्रश्न नंबर 5, कौन सी मान्यता जनसंख्या वृद्धि को रोकने में सहायकता है. કે કઈ એવી માન્યતા છે કે જે વસ્તી વૃદ્ધિ છે એને રોકી શકે. તો કે छोटा परिवार सुखी परिवार की मान्यता जनसंख्या वृद्धि को रोकने में सहायक है. એટલે કે નાનો પરિવાર સુખી પરિવાર એ માન્યતા છે એ વસ્તી વૃદ્ધિને રોકી શકશે. हमें विघ्न बाधाओं को कैसे पराजित करना चाहिए. કે આપણે જે કંઈ પણ પરિશ્રમ કરીએ છીએ તો એમાં જે વિઘ્ન આવે છે એને કેવી રીતે હરાવવું જોઈએ. તો કે કઠોર પરિશ્રમ અને ઉત્કૃષ્ટ કાર્ય, કે વધુમાં વધુ મહેનત અને આપણા સારા એવા કામથી આ બધી બાધાઓને આપણે હરાવી શકીએ.
महात्मा गांधी के राजनीतिक सिद्धांतों की क्या विशेषता थी कि महात्मा गांधीना जे राजनीतिना सिद्धांतों हती एनी शुं विशेषता हती तो के विशेषता ए हती अपने राजनीतिक सिद्धांत में निष्ठा के साथ सत्य अहिंसा और निस्वार्थ भावना में भी शामिल की थी कि राजनीतिक जे काम करता हता तेनी साथे साथे पूरी निष्ठाथी अने अहिंसा अने निस्वार्थ भावथी ते काम करता हता ए तेमनी विशेषता हती। मंच पर बड़ी कुर्सी का न होना किस बात का सूचक था कि मंच पर एक कुर्सी न होवी एनु शुं सूचन करता था तो कि भविष्य में अनुत्पादक वस्तु पर अनावश्यक खर्च नहीं होगा कि भविष्य में पण जे कई चीज़ों जरूरी नहीं एना पर खोटो खर्चो छे करवामां आवशे नहीं। तो आपणा एक वाक्यना बे वाक्यना अने सविस्तार प्रश्नोनी समजूती पण અહીં पूरी थाय छे અને હવે આપણે આગળના વિડીયોમાં એક નવા ટોપિક સાથે હવે મળીશું। આજનો આપણો વિડીયો અહીં પૂરો થાય છે। અસ્તુ।